ભગવાન પવિત્ર પ્રેમની આપ લે કરે છે, સ્વીકારે છે, તમારો પ્રેમ સ્વીકારે છે, એમ જ તમને પ્રેમ આપે છે. આપણા સૌના અધિકારો, આપણા સૌની ફરજો, આપણા સૌનો ધર્મ એને સારી રીતે જાણે છે. ઘણી વખત જાણતા હોઈએ પણ એ આપણને કહેતા નથી એટલા માટે કે કહું પછી જો મારો બોલ તું પાડી નહીં શકે તો મારું કહેવું વ્યર્થ જાય ને. હું યાદ કરાવું છું, આપણને સૌને યાદ કરાવું છું, ફરિયાદ નથી કરતો. યાદ એ કરાવું છું કે આ મૃત્યુ નામનો લોક છે, અહીં આપણે પ્રવાસ કરવા આવ્યા છીએ, અહીંયા યાત્રા કરવા આવ્યા છીએ. અહીંયા કોણ આપણું છે ને આપણે કોના છીએ એવી નનકડી ઓળખાણ કરવા આવ્યા છે. ઓળખાણ કરવા આવ્યા છીએ. આપણી ખુદની ઓળખાણ આપણી પાસેથી ખોવાઈ ગઈ. જેને ઘરે આવવાનું થયું એના થઈને રહેવા માંડ્યા. એના સંસ્કારો પ્રમાણે એ લોકો આપણને, જો પુરુષના શરીરમાં પ્રવાસી બન્યા હોઈએ તો આપણો કોઈ જીવન સાથી ગોતે છે. સ્ત્રીના શરીરમાં પતિવ્રત પાળવા માટે, પતિ ભક્તિ કરવા માટે આપણો જો જન્મ માના શરીરના, માના એ દેહના લક્ષ્મી આવી ઓળખાણવાળા પાત્રમાં આપણને મોકલ્યા હોય તો આપણને કોઈ યોગ્ય સથવારો મળે કે એ સથવારો આપણને એટલો સહયોગી બને કે જેટલા તમે એને માટે સમર્પિત થાઓ એટલા એ તમને હૃદયથી આદર માન સાથે આવકારે. આ વૈદિક પરંપરાની, ઋષિઓ મુનિઓની પરંપરાની પૂર્વ ભૂમિકા છે. ગઈકાલની હરિભાઈ આપણી આજની કથાની પૂર્ણાહુતિ આપણે ત્યાં કથા મંડપે વીર માતાઓના ધામમાં નથી કરી. એ પૂર્ણાવતી તનછની કથામાં તમે કરીને જે તે પરિસ્થિતિઓમાં વળી પાછી અહીંયા હાજરી આપી. પણ આજની કથાનો જ આપણો ભાગ છે, જે અડધો બાકી છે એને પૂરો કરવા માંગીએ છીએ. કયો અડધો ભાગ બાકી છે એ આપ સૌને મારે યાદ કરાવવાનો. રામદેવજી મહારાજ અવતારની લીલામાં અજમલઘાર અવતારી બની ચારે બાજુ લોકના હૃદયમાં એક પ્રગટ આપણો કોઈ ભેદુ, આપણો કોઈ ભૂમિયો, આપણો સર્વ દિશાનો રક્ષક, આવી રીતે રામદેવજી બધાના થઈને બધાના હૃદય સુધી જેની જેવી પાત્રતા છે એવો એણે એનો ઉપયોગ કર્યો. ખબર ભાઈ, જેવી પાત્રતા એવો ઉપયોગ કર્યો.
મને મારા હૃદય સુધી પહોંચ્યા તો મારી પાત્રતા પ્રમાણે મને ઘટતું બધું જોતું તો એ મેં મંગાવી અને સંતોષ માન્યો. વળી પાછી પાત્રતા ઘટી તો થોડું વધારે વિશેષ માંગ્યું. એક દીકરી રામમઢીના આ ગુરુદ્વારે આવી, એની સાથે થોડુંક ચોખાનું પેકેટ હતું મોટું, એક કટ્ટો ચોખા હતા, થોડી ખાંડ હતી, થોડું ઘી હતું. એ બધું આ રિક્ષામાં એણે ઉતાર્યું. પછી એ દીકરી બેઠી બેઠી રડતી હતી. એટલે પૂજારીએ જઈને પૂછ્યું કે રડવાનું કારણ શું છે બેન? તમે ક્યારના રડો છો? કોઈની રાહ જુઓ છો? એણે કીધું કે મારા બાપુ પાસે એક વાત કરવી છે. એટલે બેન મારી પાસે આવી. મેં એને પૂછ્યું કે બેન દુઃખનું કારણ કે તો એનું નિવારણ થાય. એણે મને વાત કરી, સજ્જનો, માતાઓ, દીકરીઓ, જમાઈઓ, ભાઈઓ, કુંવરીઓ, આજે રામમઢીને દ્વારે આવો છો અને અવડા અડાયા છાણા જેવા મોબાઈલો લઈ ફરો છો. તમારા મા બાપની કેપેસિટી શું છે એ સાધુ મૂળદાસને ખબર છે, પણ તમે તમારા મા બાપને કેમ કોચવો છો? એને કેમ દુઃખ આપો છો? મને આ જોઈએ, મને આ જોઈએ, એમ નહીં કરો. એને સાથ ન આપો તો કશો વાંધો નહીં, પણ ત્રાસ તો ન આપો. એ મા બાપને એકલા દરવાજા બંધ કરીને માથા પછાડવા પડે આવી દીકરીઓ અમારે નથી જોતી. ભલે બેટી બચાવોનું અભિયાન હોય એટલે એમાં તપાસ કરીએ કે મા બાપની તો ભૂલ નથી, મમ્મી પપ્પા તો કંઈ સમજ્યા વગરનું આવું, પણ મમ્મી પપ્પા ચૂકી ગયા છે એનો એટલે મારા ગુરુએ મને કીધું કે હવે છોકરાઓને ભણાવવા નથી, એના મમ્મી પપ્પાને ભણાવો. મમ્મીને આપણે ભણાવીએ કે આ તારા પતિ છે, એનો એક ધર્મ છે, એ તને સાસરે જતી વખતે તારા મા પિતાએ એના પગ ધોઈ અને એને કપાળમાં વિષ્ણુ નારાયણનો ચાંદલો કરી. આવા તમે છો, આવા અમે માનીને અમે ધાર્યા, એ આવા તમે છો. અમારી આ કન્યા, અમારી દીકરી, અમારી પેઢીની પરંપરાની, અમારી લક્ષ્મી, તમારા કુળની લક્ષ્મી બનવા માટે અમે તમને એક કન્યાનું દાન કરીએ છીએ. દાનમાં મળેલી મિલકત આપણા બાપની ન કરાય. जो दान में मिली हुई मिलकत है वो अपने पिता की प्रॉपर्टी नहीं मानी जाती, जो दान से मिली है. દાનમાં મળ્યું છે એનો આદર કરવો જોઈએ, એનું સન્માન કરવો જોઈએ. દાનમાં મળેલ છે તો એની પ્રતિષ્ઠા કરવી જોઈએ. દાનમાં મળેલ છે એવી આપણને સૂઝ રહે, આપણા હૃદયને સૂઝ રહે કે આની મર્યાદા મારે કેવી રીતે રાખવી. એ તમને એના મા બાપના સંસ્કારોએ ભણાવીને, સંસ્કારો નિશાળેથી નહીં, માના ખોડામાંથી મળ્યા, પિતાની આંખોમાંથી, એના પ્રેમાળ જવાબદારીવાળા એ જીવનમાંથી જવાબદારીનું ભાન પિતાએ રાખીને આપણને પોતાના કરીને સમર્પિત કર્યા. આ એક વાત હું એટલા માટે કહેવા જતો હતો કે એ દીકરીએ મને કીધું કે બાપુ, હું અહીં સાસરે આવી, પરંતુ મારા મા બાપને દુબળપણ, એટલે મારા મા બાપ ખૂબ ગરીબ હતા. સાસરે આવ્યા પછી મારા ઘરમાં રામદેવજીની પૂજા હતી,
તો મેં રામદેવજી મહારાજની એક ટેક રાખી કે રામદેવજી મહારાજ તમે જો બધાના અમારા સૌના ભગવાન હો તો મારું એક કામ કરો, મારા બાપના ખેતરમાં કૂવો એક નવો બનાવે છે, એ કૂવામાં પાણી આપો અને મારા બાપનું જીવન થોડું સુખી થાય. આવી મેં ટેક લીધી એટલે રામદેવજી મહારાજે કૂવામાં ખૂબ પાણી આપ્યું. એટલે મારી ટેક હતી કે હું 1.25 મણની દેગ રામ મઢીમાં કરીશ. એટલે મેં દીકરીને કીધું કે બેન તારી ટેક પૂરી થઈ? તો કે હા. તો મેં તને માનતા કરતા આવડે છે, તારું જોઈ લીધું મેં કે તને માનતા કરતા આવડે છે. હજી એક માનતા કરને. કે બોલો ને બાપુ, જેમ તને તારા બાપના ખેતરમાં કૂવો નવો કર્યો અને પાણી આપ્યું, એમ હજી એક માનતા કર કે ભગવાન થોડું હજી વધુ પાણી આપો, કે મારા બાપને ઘેરે કોઈ મહેમાન સાધુ સંત અતિથિ અભ્યાગત આવે, અમારા બાપને ઘેરે એને રોટલો મળે એવી એક ભાઈ. તો એણે બીજી માનતા લીધી. આ બનેલી હકીકત કહું છું, નોટ આ ફેકોલોજિસ્ટ. ધીસ ઇઝ નોટ ગપ્પા, GAPPA નહીં. હું મારી નજર સામે બનેલી હકીકત કહું. એ દીકરીએ માનતા બીજી લીધી તો એની માનતા પૂરી થઈ મને ખબર નહીં, પણ એ દીકરી બેન બીજી માનતા કરવા આવી. મેં કહું કેમ બેન આટલી ઝડપથી તારી માનતા સફળ થઈ ગઈ? કે હા બાપુ મેં માનતા તો લીધી, પણ ખબર નહીં ભગવાન રામદેવજી મહારાજની કેવી કળા હશે, પાકે ખબર નહીં. મને ખબર નથી કે એની કળા કેવી હશે. એ મારા કાકા હતા ને, એ લોકો બધા સુરત રહેવા આવતા રહ્યા ને એની જમીન મારા બાપુજીને વેચાતી દઈ દીધી કે જેથી પૈસા થાય તેથી ભરજો આ જમીન. એટલે એ જમીનમાં કૂવો હતો, એટલે એક કૂવો મારા બાપની જીવાઈનો અને બીજો કૂવો કોઈ સાધુ સંતો અતિથિ સગા સંબંધીઓ. એટલે માનતા કરતા આવડે એ જીતી જાય છે. માન્યતા, માનતા, સકામ અને નિષ્કામ. નિષ્કામ ભાવથી કંઈક માંગીએ તો એ નિષ્કામ ભાવથી એવી રીતે આપે. પધારો બાપ. તો ગઈકાલની રાત્રિની કથામાં અમે રામદેવજી મહારાજના પડદે થવાના કારણને વિસ્તૃત સમજપૂર્વક, પણ ત્યાં સમજપૂર્વક થોડા હતા અને અહીં ન સમજી શકે એવા થોડા છે. અમારી વાત સમજાણી? ત્યાં સમજી શકે નહીં એવા થોડા હતા. जो हमारी बात को समझ पाए ऐसे व्यक्ति, ऐसे भक्त, ऐसे भाविक कम थे. और यहाँ आया एवा छे કે ન સમજી શકે એવા એકદમ થોડા છે. ન સમજી શકે એવા બધા સમજી શકે. તો आप ऊपर बैसो, मेरे को अच्छा लगेगा आपको दोनों के साथ में थे. ये आसन ना कीधे. आप भी बैठो, आप भी बैठो, बैठो बैठो बैठो. ओ माँ माँ, धन्य 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 धन्य. मित्र तारो ओલું માઇકનું સ્ટેન્ડ છે થોડુંક પાછું રાખે બેસવાનું. હા એક મિનિટમાં થોડું થોડું પાછું લઈ. ગામ ફેરવાય, ગાડું ફેરવાય, શું કરાય?
એમ કરો, એકાદો તકિયો દે પાસે. એટલે હું તમને વાત કરીને કહું કે વિગત કરીને કહું, મને આનંદ આવે છે. કારણ કે હું જે કહેવા માગું છું એને હૃદયથી સમજી શકે એવા આત્માઓ અહીંયા ખૂબ છે અને બધાય વિવેકી છે. ગોહિલવાડની ધર્મ માતા કહે છે વચનના જે વિવેકી છે એને તો આકાશમાંથી દેવતાઓ નીચે કોઈને કોઈ રૂપ લઈને આવા વચન વિવેકીના દર્શન કરવા આવે, એના દર્શન કરવા આવે. આવા વચન વિવેકીના દર્શન કરવા માટે મહાસતી અનસૂયા અને અત્રિ મહારાજના દર્શન કરવા માટે આકાશમાંથી ત્રણેય દેવીઓએ ત્રણેય દેવતાઓને મોકલ્યા. સતી અનસૂયાને દ્વાર આવ્યા બ્રહ્મા વિષ્ણુ અને ધન્ય ધન્ય. તમને કેટલું યાદ છે, પણ બજારનું એઠવાડું ન ખાતા એટલે યાદ છે એ વધારે યાદ રહેતું છે. અને તમે બધા ભાગ્યશાળી છો એટલે ગમે એવી થાળી તમારે મંગાવીને જમવી હોય તો જમી શકો, પરંતુ બજારનો એઠવાડો ખાવાથી અંદર આપણા કોષો છે ને એ કોષો એની દિશા બદલી નાખે છે. યાદ રાખવા જેવું ભૂલાવી દે ને ભૂલવા જેવું યાદ રાખી દે. કરવાનું છે રહી જાય ને ન કરવાનું બધું વ્યાજબી કરો, ન કરવાનું બધું. અરે રામદેવ, તમે તો હાવ સાચું બોલવા માંડ્યા. તો હરિભાઈ ભગવાન રામદેવજી એને સમાચાર મોકલ્યા પોતાના માસીના દીકરા હરભુજીને. શું સમાચાર મોકલવાના હતા? એક દિવસ ચોપાટ રમતા હતા રામદેવ વિરમદેવ અને માસીના દીકરા હરભુજી. ચોપાટ રમતા રમતા, ચોપાટ કોઈ જુગાર નથી, આવતો સમય અને વર્તમાન સમય, વીતેલો સમય, ત્રણેય સમયમાં સાવધાનીથી કેવી રીતે જીવવું, કેવી રીતે સાવધાનીથી જાગવું, એના દાવ ખેલતા હતા ત્રણેય ભાઈઓ. ભગવાન વધુ સાવધાન હતા. ભગવાન ખૂબ સાવધાન હતા. રમતા રમતા એણે પોતાના જે હાથમાં પાસા હતા ને એ ડાબા હાથમાં લઈ લીધા. ડાબે રે હાથે પાસા ઢાળ્યા અને જમણે હાથે તાર્યા વાણિયાના. આહા, જમણો હાથ લાંબો કર્યો. લાંબો થતો થતો હાથ ક્યાંય સુધી ગયો? હરભુજી તો ઊભા થઈ ગયા કે હાથ ક્યાં મોકલ્યો? હે રામશા, હે ઓલિયા, હે પીર, હે પ્રગટ, हाथ कहाँ भेजा है भगवान? हाथ क्या मोकल्यो? भगवाने सहज हसता हसता कीधुं के भाई मारो एक भक्त हतो, एनु वहाण कमाईने धन लईने घर पर आवतो हतो अने ए वाण एवं तोफान चढ़्યું કે ડૂબે તો એ વાણ ડૂબે, પણ એ ડૂબતા વાણને રામદેવજીનો હાથ પહોંચી ગયો, એ કિનારે પહોંચી ગયો વાણ. વેપારીએ હૃદયમાં રામદેવજીને ભરપૂર કરી કે ધન્ય મારા વાલા, ધન્ય મારા વાલા, ધન્ય મારા વાલા, ધન્ય મારા. જમણે હાથે તાર્યા એના આજે
હરભુજી માસીના દીકરા છે એટલે એનાથી સહન ન થયું. એણે પૂછી નાખ્યું કે હાથ આપણો અહીંયા રણુજાના રાજમહેલમાં અહીંયા ચોપાટના દાવ ખેલે અને એ હાથ ક્યાં દરિયો આવ્યો? ભગવાન, ભગવાન આ કયા પ્રકારની લીલા છે મને સમજાવો. મેં તમને સમજાવ્યું કે એ દીકરીને માનતા કરતા આવડી ગઈ. પોતાને ઘેરે સારું હતું, પોતાના મા બાપને ઘેરે ખૂબ જ પરિસ્થિતિ સાધારણ હતી. એણે માનતા કરી, એની માનતા સફળ થઈ. કૂવામાં પાણી આવ્યું. વળી પાછી મૂળદાસ બાપુને કહેવાથી બીજી માનતા કરી. બાજુનું ખેતર એ કૂવા હારે આવ્યું. મેં કીધું દીકરા તને માનતા કરતા આવડી વેનુભાઈ? હા, માનતા કરતા માન્યતા છે ને એ માનતા. એમ હું આમ આપને યાદ કરાવું છું કે હરભુજી સહન નથી કરી શકતા. એનું કારણ એ છે કે હરભુજી ખૂબ શક્તિશાળી હતા, ખૂબ જ બળવાન હતા, પરાક્રમી હતા, સાહસિક હતા, નીડર હતા. નીડર 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 કા સુરવીર હોય એ આગેવાન થઈ શકે અને કા સંપૂર્ણ સમજણો હોય આજે આધીનતાથી આગેવાન થઈ શકે. કોઈ પોતાના બળથી, કોઈ પોતાની નમ્રતાથી લોકોના હૃદય જીતી લે છે. એટલે ભગવાને હરભુજીને કીધું કે મારો હાથ સમુદ્ર સુધી પહોંચ્યો હતો, તમને ખબર ન પડે, નક્કી ન થાય તો મારા હાથની આ કોટની બાઈ પલળી છે એટલે જરા આ કોટની બાઈને જીભ લગાડો. જો ખારું લાગે તો મારો હાથ દરિયે પહોંચ્યો, માન્ય કરજો. હરભુજી અવડા મોટા બળવાન પણ જરાક વિચાર કરો કે આ જીવતી જીભ બોલે છે એ માનવામાં નથી આવતું અને કોટની બાઈને પોતાની જીભ લગાડવા ગયા. વિવેકવાળા વિચારી લો બધાય કે આ જીવતી જીભ તું કહે છે તમને, આ જીભ જીવતી છે તમને કહે છે મારો હાથ ત્યાં પહોંચ્યો, એ તમારે માનવું જોઈએ. મારી માં જ સતી છે ને ભાઈ, હું એમ કહું છું મારી માં સતી છે. સંતોકમાં જો સામે બેઠા છે એ સતી છે અને મારા પિતા જ જતી છે. તમને તમારા મા બાપમાં કેમ ડાઉટ જાય? કેમ એને એવા નબળા વિચારોથી જુઓ? તમે શું થઈ ગયા? તમે એવા બધા શું બની ગયા કે તમારા મા બાપ તમને અક્કલ વિના ન લાગે? દયાજનક. અરે મારી માં સતી છે, બે ધડક છાતી ઠોકીને કહું કે એ સતી છે અને મારા પિતા જ જતી છે. એવું મા બાપ વિશે તો માનવું જોઈએ ને. તમને કહું આઈ ના જુઓ, મા બાપ વિશે આવું માનવું જોઈએ. હું એનો બાળક છું, એ જતી ને સતી છે એના તપથી એને ઘેરે મારું અવતરણ, મારું આવવાનું થયું છે. હું એનો બાળક છું. એવું તમને ગૌરવ હોવું જોઈએ. કારણ કે હવે તમારી ઓળખાણ સંસારમાં આટો મારી લ્યો, તમારી નિંદા કરવામાં કોઈએ બાકી નથી રાખ્યું. તમારી ઈર્ષા કરવામાં કોઈએ કાંઈ બાકી રાખ્યું. તમને ધક્કો દઈને આઘા કરવામાં કોઈએ કાંઈ બાકી રાખ્યું. હવે તમે થઈ ગયા છો રામદેવજીના, હવે જ્યોતિ સ્વરૂપના અંજવાડાના તમે થઈ ગયા. હવે અંધારામાં જવું તમને ફાવે એવું વ્યાજબી કરો. અવડા મોટા ગામમાં રહ્યો છો નથી કરો. અંધારામાં જવાનું તમને ગમે? ન્યાલ થયા.
અંધારામાં જવું ગમે નહીં, અજવાળે જ્યોતને અજવાળે જીવવું હોય તો હાજી આ મારો પતિ છે, એ જ મારો ભગવાન છે. અજવાળાથી કેમ બીઓ છો? કેમ અંધારામાં લલચાવો છો? અંધારું અણધાર્યું છે, આ જ્યોતનું અજવાળું છે. એવી રીતે તમારા મારા આપણા સૌના હૃદયમાં સત્યની જ્યોત આ પ્રગટ ચાલુ છે. સત્યનો પ્રકાશ આ વાણી દ્વારા તમારા સુધી આવે છે. વાણી દ્વારા તમને સત્યના પ્રકાશનો અનુભવ થાય કે હું તમને પ્રેમ કરું છું, હું તમને મારા પોતાના માનું છું. તમારી યોગ્યતા પ્રમાણે કોઈક મારા પિતા સમાન છો, કોઈક મારા ભાઈ સમાન છો, કોઈ મારા પરિવાર પુત્ર સમાન છો. હું એવી રીતે તમને માનું છું. એક સત્યનો પ્રકાશ, બીજો પ્રેમનો પ્રકાશ અને ત્રીજો વચનનો પ્રકાશ. દીકરી આ જીકો જોરથી. જેનો હાથ પૈસા ગણવા ગયો હોય તાલી નો વગાડે. જેનો હાથ નાકમાં પહોંચી ગયો એ તાલી નો વગાડે. વ્યાજબી કરો, વ્યાજબી કરો. અમારે તાલીની કાંઈ જરૂર નથી. અહીંયા જેવા રાજીપાની તાલી વગાડો છો એવી જ તમારા રાજીપાની તાલી રામદેવજી તમારા ઘેર વગાડે, તમારા પરિવારમાં વગાડે. તમારા પોતાના લાગતા વળગતા નિજી આત્માઓની વચમાં જાઓ તો ન્યાય તાલી વગાડજો. મારું કામ કરી દીધું રામદેવજી મારા. અહીંયા તાલી વગાડો તો એને અચાનક ચડે, એને ઉત્સાહ ઉમંગ આવે કે તારું કામ કર્યું તો એ તારો રામદેવજી મારું કામ ન કરી. એટલે મારું તારું એવું એની પાસે કાંઈ નથી, બધાનું કરે છે, બધાનું કામ કરે છે. એ અધમનો ઉદાહરણ છે, પતિતોનો પાવન છે, નો ધારાનો આધાર છે રામદેવ. અને પાછું પલમાં ચાહે સો કરનાર છે. પલમાં ચાહે સો, કારણ કે એણે હાથ બે ઊંચા કરી લીધા. સમાધિમાં બેઠા પછી રીભાઈ બે હાથ ઊંચા કરીને એણે કીધું કે હવે અવતાર લઈને નહીં આવું, હવે મારા સંતોના હૃદયમાં આવી છે, એવા સમજણા જતી સતીઓના હૃદયમાં આવી છે. હવે અવતાર લઈને આ ખમીસ પહેરું ને આ પહેરું ને આવું એવો અવતાર લઈને નહીં આવું. હવે સજનો સમજણા વિવેકી એવા અરેણીના પાડનારા જતી સતી એવા પવિત્ર પ્રેમાળ દંપતી એકબીજા એક એવડો ભગવાન છે. હું એનો ભક્ત છું. અરે ગારું કાઢું છું, કોકને તો વસમું લાગશે ને. હું કઈ તમારા વખાણ નથી કરતો, વખાણ નથી કરું તો તમને ઉઘાડા પાડું છું, ઉઘાડા પાડું છું. વખાણ શું કરું તમારા? ઉઘાડા પાડું છું તમને. આવો ને વખાણ કરું મારે પાછળ પાછળ હાઈલો જાઉં, એ રસ્તે હાઈલાવો ને. પણ આવો ને જો કોઈથી ચોરી રાખતો હું તો આ રસ્તે હાઈલો જાઉં, એ જ રસ્તે તમે હાઈલાવો. પણ શરત એક છે, હું જે પગલાં ભરું છું એ પગલાં ભરતા આવો. મારાથી ચોરી ન રાખો, મારાથી કપટ ન રાખો, મારાથી અંતર ન રાખો. મેં તમને કહી દીધું કે હું તમારો છું. હું તમારો હું તો તમે મારા હો કે ન હો એ તો કહો. તે ખાલી ખોખારા મારો બાયુને ગભરાવવા ડરાવવા માટે આંખ બતાવો છો, ક્યારેક જીભડો બતાવો છો, ક્યારેક હાથમાં કાંઈક હોય તો ઘા કરી લો છો. હું જો તમારો હોઉં તો તમે મારા જ હો ને. તમને યાદ કરાવું છું, ફરિયાદ નથી કરતો, તમને યાદ કરાવું છું.
માતાજી કહે છે એક કામ કરશું. મેં બોલો ને. તમે કહો શું કામ કરવાનું છે? કે આપણી પેઢીને એક વારસદાર જોતો તો એ તો રામદેવજી મહારાજે મોકલી દીધું વારસદાર. વ્યાજબી છે, જેવી આપણી પેઢી છે એવો વારસદાર. પછી કે એક આપણને સંત જોતો હતો, અને સંત જોતો હોય ને મોટી બેન, સંતની જો ઈચ્છા રાખતા હો કે અમારે ઘેર અમારી પેઢીમાં કોઈ સંત આવે તો સૂર્યનારાયણના પ્રકાશમાં સૂર્યનારાયણ ભગવાનની ઊર્જા છે ને, એ ઊર્જાને ગાયત્રી કહે છે. સજનો માતાઓ, ભૂખ્યા ભૂખ્યા ઝોલા ન ખાઓ, એને ગાયત્રી કહે છે. અને ગાયત્રીની ઉપાસના કરો એટલે સંત તમારા ઘેરે સામે પગલે ચાલીને આવે. ગાયત્રીમાંની ઉપાસના કરવાનું પ્રયાણ કર્યું. હેતુ એને જોઈને કીધું કે 5 દીકરીઓનું કન્યાદાન કરી દો ને એટલે સંત તમારે ઘેરે. એટલે હું યાદ કરાવું છું, સંત અમારે ઘરે પધાર્યા 1980માં. હાજી 5 કન્યાઓનું દાન થયું. એક અમારી ગીતાબેન, અમારી ગાયત્રીબેન, અમારી સગુણાબેન, એક અમારી આરતીબેન, એક અમારી મીરાબેન, 5 કન્યાદાન થઈ ગયા. સંતરામ બાપુ આવે છે. જો કોઈની પેઢીનું નબળું જોઈશો ને તો તમારી પેઢીની નબળાઈ, એની પેઢીમાં આવવું છે તો આપણી પેઢીમાં કહેવું છે એમ કરીને આપણી પેઢીને જોવી તો જોઈએ ને ભાઈ દિનેશભાઈ. કાતરનો વહીવટ જોઈ લેવો જોઈએ, પેઢીઓનો વહીવટ જોઈ લેવો જોઈએ. પછી વહીવટમાં પરિણામ છે શું આવે? અમુક આપણે જોવાનું ને અમુક એ જોઈએ રાખે છે. આપણને આંખ આપે. અર્જુન કોઈ વાતે સમજતો નહોતો, તેનું કોઈ વાતે ન સમજે એટલે ભગવાને કીધું કે મારી આંખ ગેલાણી, કે મારી આંખ તમને આપું. હે અર્જુનભાઈ, મામા ફઈના નથી થવું, મામા ફઈના નથી થવું, મારી આંખ આપું. મારી આંખે તું મને જો કે હું કોણ છું. એ પૂર્વ હું સૂર્ય પાસે ગયો તો સૂર્યને કહેવા કે તારી અંદર અંજવાળું છે, એ પ્રકાશનો પ્રકાશક તે હું કૃષ્ણ હું છું. તે હું છું. ઈચ્છવાકુ પાસે ગયો કે તારી ઈચ્છાથી નહીં, મારી ઈચ્છાથી આ જગત ચાલે છે. ઉમા મનુ પાસે જઈને કીધું મન પડે એમ નહીં, મન પડે એમ નહીં, મન પડે એમ નહીં. મન મારામાં જોડીને તારે દરેક પગલાં ભરવા, એટલે કોઈ કાર્યમાં તું પાછો પડ. મનમુખી નહીં, ગુરુમુખી થઈને પગલાં ભરજો. તું પાછો પડતો એ વાત હું તને કહેવા આવ્યો છું. આવી રીતે હું યાદ એ કરાવતો હતો કે કેમ પાછા પડો છો. આજે પાછા 20 વર્ષથી અહીં બેઠા છે ને માતાજી કેમ ભાઈ એના આસન ઉપર બેઠા હતા. ગ્રસ્તાશ્રમનું આસન હતું, સરસ રીતે બેઠા હતા. માનો મહિમા સાચવીને બેઠા હતા. તો આપણે એને લઈને અહીંયા મંદિરિયામાં બેસાડી દીધા. અને બીજા કોઈના ચારા ક્યાં પાડવા? સાધુ મૂળદાસને જ કીધું કે હવે મંડ પૂજા કરવા. ભાઈ તું પેલો થયો હોત તો એ તારી પૂજા કરત. સાંભળો છો?
હવે આવડી ઉઘાડી વાતું કરું છું તો એ તમને મામા શંકા જાય? મામા તમને શંકા જાય કે મારી માં ભલે ન ભણી હોય તો એ મારી માં એની અંદર કોઠા સૂજ છે, એના કોઠામાં જ્ઞાન, એના કોઠામાં કૃષ્ણ ભગવાન જેમ દડાના દાવ ખેલે ગેડી દડે રમે એમ કોઠામાં એ કોઠા સૂજનું જ્ઞાન છે. અને મોસ્ટલી જેટલા મહાપદને પહોંચી ગયા બધા એને ભણ્યા કરતાં એ ભણતર એના કોઠામાંથી એને જે પરમાત્મા ઈશ્વર અથવા એનો આરાધ્ય એની માન્યતાવાળો છે એને જેમ બતાવતો ગયો એમ એ જીવન હાલતું ગયું અને જીવન પાર પડી ગયું. તમે જોતા રહેશો અને સરવાળો બાદબાકી થઈ, ભાગાકાર ગુણાકાર થઈ, સહેજ પરિણામ આ જીવન સફળતાવાળું અત્યારે જ. પછી શું? અત્યારે જ જીવન મુક્ત જીવવાનું તમારી પાસે, જો તમારી સામે આ જીવન બેઠા છે, જીવન મુક્ત, જીવન મુક્ત. હમણાં જનેતાએ મને વાત કરી કે 22 વર્ષ થઈ ગયા અમે બેન ને ભાઈની જેમ. એવી રીતે તમે જીવો છો, હું હા પાડું છું, પણ એક ચાવી તમને વધારાની આપું છું. રામમઢીની મા નાગેશ્વરીની ગતગંગાના અભ્યાસી આત્માઓ જો બેન ભાઈની જેમ રહી શકતા હો તો જતી ને સતીની જેમ રહી શકો. પિતા પુત્રી, માં ને દીકરો, આમાં ક્યાંય બે શરીર અલગ છે પણ ક્યાંય કોઈ કચવાટ ઊભો થતો નથી. તો રામદેવજી મહારાજ પડદે થવા માટે એટલે કે હવે રાજવી રૂપને પડદે કરું. રાજવી રૂપમાં જે લોકો મને જોયા કરે છે મારી પાસે કંઈક ને કંઈક યોગ્ય અયોગ્ય કે યોગ્ય માગણીઓ કર્યા જ કરે. અજમલજી મહારાજનો એક બગીચાનો ફૂલ માળી હતો, માળી. એણે અજમલજી મહારાજને કીધું, અરે અજમાલજી મહારાજ, તમારો દીકરો તો જુઓ એ 9 ખંડમાં એના ડંકા વાગે એવા રામદેવજી તમારા દીકરા છે. મારે એકનો એક દીકરો છે પણ એને જીવ નથી. હે અજમલજી મહારાજ, હું પૂરેપૂરી પ્રમાણિકતાથી તમારા બગીચાના ફૂલનો માળી બનીને સેવા કરું છું. હે અજમલજી મહારાજ, તમારા દીકરાને કોણ મારા દીકરાને જીભ આપે? ભગવાન દ્વારકાધીશની લીલામાં હતા ત્યારે ચત્રભુજ સ્વરૂપે ભગવાને વચન આપ્યું હતું જશોદા માને કે માં, હું તારો જ બનીને આવીશ, તું જેમ કહીશ તેમ કરીશ. માં, તું જેમ કહીશ એમ કરીશ. પિતાજી, તમે જેમ કહીશો તેમ કરીશ. અજમલજી મહારાજે એક દિવસ રામદેવજીને પ્રસન્નતાથી બેઠા છે એટલે ભગવાનને અજમલજીએ કીધું કે રામદેવ ભાઈ, આપણો જૂનો અને પ્રમાણિક ફૂલના બગીચાનો માળી છે, ઉંમર થઈ ગઈ છે, દીકરો એક જ છે પણ એને જીભ નથી. રામદેવ, તમે તો પલમાં ચાહે સો કરનાર, એને જીભ આપો ને ભગવાન. રામદેવે એને જીભ આપો.